અમદાવાદના લાલ દરવાજા ખાતે બોર્ડ લગાવી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, જેને લઈ પાથરણાવાળા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાથરણાવાળા લોકોએ કહ્યું હતું કે અમે કોઈ પણ રીતે આ જગ્યા ખાલી નહીં કરીએ, તેમજ કોર્પોરેશન કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો। જ્યારે એએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના હુકમનું પાલન કરવામાં આવ્યું છે, લોકો સમજતા ના હોવાથી અહીં બોર્ડ લગાવવામાં આવ્યો છે। આ બોર્ડ જે મારવામાં આવ્યું છે એમાં લખ્યું છે કોર્પોરેશન દ્વારા કે 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં એક પ્લોટ જે લખ્યો છે દાદાભાઈ નવરોજી પાનકોર નાકા, તો એમાં ટોટલ 215 પાથરણા છે અને જે બીજો પ્લોટ છે એમાં લગભગ નહીં કે કંઈક 35 છે, તો ટોટલ 250 જ થાય છે। જબકી અમારા અહીંયા નોંધાયેલા સભ્યો અને કોર્પોરેશન દ્વારા બેસાડેલા સભ્ય ટોટલ 844 છે, તો બીજા ક્યાં જશે 600ની ઉપર। એટલા માટે અમે લોકો છે ને ક્યાંય જતા જ નથી। અમે અમારા પોતાના બધા જ લોકોએ તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ। ને કોર્પોરેશન આવે એટલે અમને ઉઠાવી દીધા, પછી અમે કેસ મૂક્યો, કેસ જીતી ગયા, કોર્પોરેશન જગ્યા આપી તકલીફ વગર, અમને રોજી રોટલી આપી એમને, ને હવે રોજી રોટલી અમને એમની છીની લીધી। 2 પ્લોટ આવે કોઈ કામના નથી સાહેબ, તો કોઈ ગ્રાહક ના આવે કે કોઈ એ ના આવે, એ કામના વગરના પ્લોટ આલ્યા છે સાહેબ। કોઈ આજુબાજુ કઈ દેખાય જ નહીં, અમે રોજ કમાઈએ, આપણે રોજી રોટલો મળી જાય એટલું બહુ આપણે કઈ એ નથી, પણ આમાં ઉઠાવી દીધા એનું શું, અમારા બાલ બચ્ચાનું શું। આ કોર્ટને ગેરમાર્ગે દોરવા માટેના બોર્ડ લગાવેલા છે। દિવાળી પછીથી અમને એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે ટેમ્પરરી તમે અહીંથી હટી જાઓ ટ્રાફિકના કારણે, તો અમે ટ્રાફિકના કારણે દિવાળીના પાંચમ પછી અમે લોકો બજાર એક મુદ્દત માટે બંધ કર્યું હતું। એના પછી આ લોકોએ એમને એમ ડાયરેક્ટ કીધું કે ભાઈ તમને ત્યાં જગ્યા ફાળવી ત્યાં જતા રહો। હવે જગ્યા ફાળવી, જગ્યા કેવી છે સાહેબ, બંઘર જેવી જગ્યા છે। એ જગ્યાની અંદર ગેટ જે એન્ટ્રન્સનો ગેટ જે છે એ ગેટની કંઈક પહોળાઈ 8 ફૂટ કે 9 ફૂટની હશે અને આજુબાજુ જર્જરિત ઇમારતો છે। હવે એની અંદર 844 લોકોને બેસવાની વાત કરી છે, જો કે એ જગ્યા ઉપર 250થી વધારે ના બેસી શકે। હાઈકોર્ટે જે દિવાળી પહેલાં હુકમ આપેલો હતો, જે અનુસંધાને કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે 2 જગ્યાની વ્યવસ્થા કરેલી હતી। એક આપણે પાનકોર નાકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે, અને બીજો દાલગરવાડની અંદર એક 350 ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે। એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે, પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી। લોકો જે ખરીદી માટે ભદ્રમાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે। અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવે છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે। જે બોર્ડની અંદર કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે અહીં ભદ્ર પરિસરની અંદર બેસતા જે ફેરૈયાઓ છે અને ખાસ કરીને નોંધાયેલા 844 જેટલા જે ફેરૈયાઓ છે તેની માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તેઓ માટે 2 અલગ ખુલ્લા પ્લોટ છે તે આપવામાં આવ્યા છે, પરંતુ આ જે બોર્ડ લગાવતાની સાથે કોર્પોરેશન દ્વારા આ જે વિસ્તાર છે તેને આખો ખાલી કરી દેવામાં આવ્યો છે। અહીં જે પાથરણાવાળા જે લોકો બેસતા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે, અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે, આ જે પ્રિમાઇસીસ છે આખી તે ખાલી કરી દેવામાં આવી છે। અને સૌથી મહત્ત્વની વાત એ કે આટલા વર્ષોથી જે પ્રમાણે લોકો અહીંયા બેસતા હતા, પરંતુ હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય લીધો છે ત્યારે કોઈ પણ વ્યક્તિને બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે। જેઓની પાસે લાયસન્સ છે એવા 800થી પણ વધારે જે લોકો છે તેઓ માટે કોર્પોરેશન દ્વારા જે 2 પ્લોટ છે તેની પણ ક્યાંક જે લોકો છે તે પ્લોટ ઉપર જવાના જગ્યા ઉપર અહીં જે ધંધો થાય, અહીં રોજગારી વધે તે માટેનો પ્રયાસ કર્યા છે। હજી પણ તેઓ પ્લોટ ઉપર જવા તૈયાર નથી। આગામી દિવસોમાં પણ તેને સમજાવવામાં આવશે, પણ કોઈ પણ રીતે આ વિસ્તારની અંદર આજે ભદ્ર કોરિડોર જે બનાવવામાં છે તેની અંદર ના બેસવા દેવા માટે પણ કોર્પોરેશન તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે। તો બીજી તરફ જે લોકો છે તેઓ પણ પોતાની રોજગારી છીનવાઈ જતા તેઓમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।